પાર્થિવરાજજી હવે જેમને કોંગ્રેસ મેદાને ઉતારશે એ છાતી ફાડીને બતાવશે કે અમે લાલચ અને ડરથી નથી જવાના એમ. પ્રદીપભાઈ ક્લિન્ઝિંગ થઈ ગયું છે. મેં પહેલા જ કીધું આપને કે આ પ્રકારના મોટા ભાગના લોકો એમને તો હવે પાર્થિવરાજજી હવે જો ક્લિન્ઝિંગ થઈ ચૂક્યું છે, તમામે લોકો જતા રહ્યા છે, રેસના અને લગ્નના બધા અલગ થઈ ચૂક્યા છે, હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ લડવા માટે તૈયાર છે, તો હવે કોઈ જો નેતા કોંગ્રેસ છોડીને ભાજપ અથવા આમ આદમી પાર્ટીમાં ગયું તો? પ્રદીપભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો જૂતાનો હાર પહેરાવશે. હવે યાદ રાખજો, ફાઇનલ વાત છે, ફાઇનલ વાત છે. જૂતાનો હાર પહેરાવશે, શબ્દ ઉપરથી મુકરશે નહીં, પ્રદર્શન પણ કરશે, એના ઘરે પ્રદર્શન પણ કરશે. પાર્થિવરાજ કઠવાડિયા હવે એમના શબ્દ ઉપરથી મુકરશે નહીં, પ્રદર્શન પણ કરશે. ફાઇનલ વાત છે. પ્રદીપભાઈ, મારો ઇતિહાસ જાણો છો, હું બોલું છું એ કરું છું. બિલકુલ. તો હવે કોંગ્રેસની અંદર લગ્ન અને રેસના ઘોડા બે અલગ અલગ થઈ ચૂક્યા છે. ખચ્ચરો જેટલા હતા એ જતા રહ્યા છે. આવું સ્ટેટમેન્ટ પાર્થિવરાજસિંહ કઠવાડિયા આપ્યું ને સાથે જ મેં એમને એક સવાલ પણ કર્યો હતો કે હવે કોઈ ભાજપ અથવા કોંગ્રેસમાં જાય, આમ આદમી પાર્ટીમાં જાય તો એમને કહ્યું છે કે હવે જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે ને એમના ઘરે જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને તેમને એ પણ કહ્યું કે પાર્થિવરાજ કઠવાડિયા જે બોલે છે કરી બતાવે છે. તો હવે જોવાનું રહેશે કે કોંગ્રેસમાંથી કયા નેતાઓ એ વંડી ટપીને જાય છે, અથવા તો જો નથી જતા તો વિસાવદર અને કડીની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂતાઈથી લડે છે અને સંગઠન સર્જન અભિયાનની અંદર ગુજરાતમાં કોંગ્રેસ કેવું મજબૂત થાય છે એ આગામી સમયની અંદર જોવાનું રહેશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.